સારસ્વત મિત્રોને જશુભાઈ પટેલના નમસ્કાર. આજે માતૃવંદના દિન અને એ દિન એટલે કે બાને, આપણી વાલી બાને, જગતની દરેક માતાઓને આજે વંદન કરવાનો દિવસ છે. મા વિશે માની વ્યાખ્યા કરવી હોય તો અશક્ય છે. એનું મૂલ્યાંકન કોઈ શબ્દોમાં ન કરી શકાય એવું મને લાગે છે. માનું માતૃત્વ, માનું વાલ, માનું વાત્સલ્ય, માનો પ્રેમ અને માનો હૂંફાળો હાથ, માનો ખોળો અને ખોળામાં બાળકને આખા વિશ્વની સમૃદ્ધિ દેખાય. જ્યારે માના ખોળામાં બાળક હોય એને તો ભર્યું ભર્યું એનું વાત્સલ્ય, માનો એના મસ્તક ઉપર જે હાથ ફરતો હોય એમાં જે પ્રેમ, એ આત્મીયતા, કારુણ્ય, આ બધી કેટલી કેટલી વાતો એમાં આવી જાય છે. માની તો વાત, માની તોલે તો આ વિશ્વમાં કદાચ ઈશ્વર પણ ન આવી શકે. એટલે જ એક ફિલ્મમાં, એક ગીતમાં મને યાદ આવે છે કે એવું કહેવાયું છે કે ભગવાનનું વાત છે કે ઉસકો તો નહીં દેખા હમને કભી, पर उसकी जरूरत क्या होगी, हे माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. માં એટલે માં, બીજા બધા વગડાના વા એવું પણ આપણે ત્યાં કહેવાય છે. માની એક પ્રેમની એની વાત છે. માં એટલે પ્રેમની પરાકાષ્ઠા, વાત્સલ્યનું ઝરણું, ખળખળ વહેતું ઝરણું, અને અવિરતપણે વહ્યા જ કરે અને કોઈ પણ અપેક્ષા વિના એ માં એના બાળકને પ્રેમ કરતી હોય. અને એ માં કે જેણે 9 મહિના પોતાના પેટમાં એ બાળકને રાખે અને કારમી પ્રસૂતિની પીડા એ પણ વેઠે હસ્તે મોડે. આવું જગતમાં ક્યાંય જોવા ન મળે. આવો ત્યાગ, આવી પરાકાષ્ઠા, પ્રેમની પરાકાષ્ઠા એ માત્ર ને માત્ર માની પાસે જ જોવા મળે. મિત્રો, આજે માની વાત આવે છે એટલે મને પણ મારી માં યાદ આવે છે અને મારું બાળપણ નજર સમક્ષ તરવરે છે. મારી બા આજે તો મારી પાસે નથી. એનો જે પ્રેમાળ હાથ મારી મસ્તક ઉપર હતો એ આજે રહ્યો નથી. આજે મને અફસોસ એક જ છે કે મારી પાસે ઘણું બધું ઈશ્વરે આપ્યું છે, પણ એ માનો હૂંફાળો, જે હાથ મારા મસ્તક ઉપર હતો એ આજે નથી. બાળપણની કેટલી સંભાળના છે મારી બા સાથેના મારા, એ આજે આટલા નાનકડા સમયમાં કહેવું અઘરું છે. પણ મને યાદ છે કે મારી બા બહુ નાની ઉંમરે વિધવા થયેલી. એ વખતે મારી ઉંમર 7-8 વર્ષની કદાચ હશે. હું 1957-58ની વાત કરું છું. અને એ ગામડાઓની હાલત, નાની વયે વિધવા થયેલી એક સ્ત્રી અને એને 3 બાળકોને ઉછેરવાની જવાબદારી, એ સંઘર્ષ મેં નજરે નિહાળ્યું છે મારી બાનો. પણ એ ક્યારે થાકી નહીં. એને સરેન્ડર ક્યાંય ન કર્યું. એ ઝઝૂમતી રહી સંજોગો સામે, કોઈ આવક નહીં, અને ઉછેરવાના 3 બાળકોને. એ બધું એ અલગ હતું બધું. આજે મારી બાને હું યાદ કરી અને હું એમને આજે નતમસ્તક હું વંદન કરું છું કે એમને જે પ્રેમ આપ્યો, અમને જે સંસ્કાર આપ્યા,
આજે જે કંઈ થયું હું એ મારી બાના પ્રતાપે છું. તો છેલ્લે એક જ પંક્તિ બા વિશેની કહેવાનું મન થાય. દામોદર દાસ બોટાદ કરે, દામોદર ખુશાલદાસ બોટાદ કરીને પોતાની એક બહુ સુંદર રચના કરી છે મા વિશેની. એમાં એમને કહ્યું છે કે જનનીની જોડ તો સખી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મોરલા રે લોલ, એથી એ મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. નમસ્કાર મિત્રો, થેન્ક યુ સો મચ.